અર્થતંત્રને ગતિશીલ રાખવા માટે માર્કેટિંગ યાર્ડ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે ખેતરના ખૂણેથી નીકળેલો પરસેવો યાર્ડના પ્લેટફોર્મ પર હરાજીના અવાજમાં રૂપાંતરિત થાય છે. ત્યારે જગતનો તાત પોતાના આખા વર્ષનું ભાથું લઈને આવે છે અને આ સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક નોંધાઈ રહી છે, ચાલો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. વહેલી સવારથી જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગાડીઓની અવરજવર સાથે હરાજીનો ગુંજારો સંભળાયો હતો અને આ સાથે જ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંની 3000 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને લોકવન ઘઉંનો ભાવ 436 રૂપિયાથી લઈને 490 રૂપિયા બોલાયો હતો. તો આ સાથે જ ટુકડા ઘઉંની 14000 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ટુકડા ઘઉંનો મણદીઠ ભાવ 454 થી લઈને 560 બોલાયો હતો. વાત કરીએ કપાસની આવકની તો કપાસની આવક 1400 ક્વિન્ટલ નોંધાઈ હતી અને કપાસનો મણદીઠ ભાવ 1350 થી લઈને 1603 બોલાયો હતો. તો આ સાથે જ ચણાની 5400 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ચણાનો મણદીઠ ભાવ 950 થી લઈને 1055 બોલાયો હતો. તો વટાણાની આવકની સાથે વટાણાના ભાવની વાત કરીએ તો વટાણાની આવક 1420 ક્વિન્ટલ નોંધાઈ હતી અને વટાણાનો મણદીઠ ભાવ 810 રૂપિયાથી લઈને 1150 બોલાયો હતો. વાત કરીએ જાડી ઝીણી મગફળીની આવકની તો જાડી મગફળીની 700 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને આ સાથે જ જાડી મગફળીનો મણદીઠ ભાવ 1100 થી લઈને 1490 બોલાયો હતો. તો ઝીણી મગફળીની 600 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ઝીણી મગફળીનો મણદીઠ ભાવ 1150 થી લઈને 1500 રૂપિયા બોલાયો હતો. હવે વાત કરીએ મેથીની આવકની તો મેથીની 2200 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને સૂકી મેથીનો મણદીઠ ભાવ 850 થી લઈને 1600 બોલાયો હતો. તો આ સાથે જ જીરુની 4400 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને આ સાથે જ જીરુની જંગી આવક સાથે જીરુનો મણદીઠ ભાવ 3470 થી લઈને 4050 બોલાયો હતો. તો વાત કરીએ શાકભાજીની તો ટીંડોળા, સકરિયા, ગાજર, કોબેજ, રીંગણ, મરચા, મૂળા સહિતના વિવિધ જાતના કંદમૂળ વેલા પર થતા શાકભાજી અને પાંદડાવાળા શાકભાજી સાથે જ ફળોની પણ આવક જોવા મળી હતી. તો આ સાથે જ યાર્ડમાં બટાકાની આવક સાથે બટાકાનો ભાવ 98 રૂપિયાથી લઈને 260 બોલાયો હતો. તો સકરિયાની આવક સાથે શકરિયાનો ભાવ 403 રૂપિયાથી લઈને 593 બોલાયો હતો અને આ સાથે જ ટામેટાની પણ આવક જોવા મળી હતી. તો ટામેટાનો ભાવ 141 રૂપિયાથી લઈને 302 રૂપિયા બોલાયો હતો. તો આ સાથે જ ગાજરની પણ આવક જોવા મળી હતી અને ગાજરનો ભાવ 216 રૂપિયાથી લઈને 396 રૂપિયા બોલાયો હતો. તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સંતોષકારક ભાવ મળતા હોવાથી શિયાળુ પાકના વેચાણ માટે યાર્ડમાં ભારે ભીડ જામી હતી. આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1350 થી લઈને 1603 રહ્યો હતો. તો બાજરીનો ભાવ 200 થી લઈને 345 રહ્યો હતો અને ચણાનો ભાવ 950 થી લઈને 1055 રહ્યો હતો. તો મગનો ભાવ 1000 થી લઈને 1560 બોલાયો હતો અને વટાણાનો ભાવ 810 થી લઈને 1150 બોલાયો હતો. તો તલીનો ભાવ 1350 થી લઈને 2112 બોલાયો હતો અને આ સાથે જ લસણનો ભાવ 915 થી લઈને 1600 બોલાયો હતો અને ધાણીનો ભાવ 1800 થી લઈને 2516 બોલાયો હતો. આ સાથે જ પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની વાત કરીએ તો લીંબુનો ભાવ 1218 થી લઈને 2226 બોલાયો હતો. તો સાથે જ તરબૂચનો ભાવ 418 થી લઈને 642 બોલાયો હતો. તો સૂકી ડુંગળીનો ભાવ 52 થી લઈને 261 બોલાયો હતો. તો કોથમીરનો ભાવ 196 થી લઈને 310 બોલાયો હતો અને કોબીજનો ભાવ 160 થી લઈને 102 બોલાયો હતો. તો ગુવારનો ભાવ 1218 થી લઈને 1458 રહ્યો હતો અને કારેલાનો ભાવ 629 થી લઈને 842 રહ્યો હતો. તો ગલકાનો ભાવ 279 થી લઈને 398 બોલાયો હતો. આવા જ ખેતી વિષયક અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.